થોડા જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ખેલૈયાઓ તો ગરબે રમવા તૈયાર જ છે, પણ એની સાથે સાથે ગુનેગારો અને રોમિયો પણ પોતાનો મનસૂબો પાર પાડવાના પ્લાન રાખતા હોય છે। જો કે આવા વોન્ટેડ, છેલ બટાવ અને માથાભારે શખ્સોને શોધવા હવે પોલીસ એઆઈ એટલે કે ઓટો ઇન્ટેલિજન્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરશે, જેનાથી આરોપી ગરબામાં ઘૂસવાની તો વાત દૂર, એ પહેલા જ પોલીસના રડારમાં આવી ઝડપાઈ જશે। કેવી રીતે થશે આ બધું એ જાણવા માટે તમારે આ અહેવાલ જોવો પડશે। એ હાલો ગરબાના સ્ટેજ પરથી આવી બૂમ પડશે, એ સાંભળીને ખેલૈયાઓ ઝૂમશે અને ગરબામાં ગુમશે। પણ બહાર ફરતા રોમિયોને અને ગુનેગારોને પોલીસ પણ એવું જ કંઈ કહેશે। એ હાલો પોલીસ સ્ટેશનમાં, કેમ કે ગરબામાં ઘૂમતા પહેલા જ આ ગુનેગારો પોલીસના એઆઈ વાળા કેમેરાના રડારમાં ઝડપાઈ જશે। ગુજરાતમાં એવા 30,000 ગુનેગારો છે જે છેલ્લા 5 વર્ષમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે, જેમની કરમ કુંડળી પોલીસના ચોપડાઓમાંથી નીકળી હવે ડિજિટલ સ્વરૂપે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ ફોર્મેટમાં કેમેરામાં ફિટ થઈ ચૂકી છે। હવે એ પણ જાણી લો કે ક્યાં ક્યાં લાગશે એઆઈથી સજ્જ કેમેરા। પોલીસના ચોપડે જે 30,000 ગુનેગારો છે, એમાંથી કોઈ પણ વ્યક્તિ જે એક વખત પણ ગુનામાં સામેલ હશે તેની ડિટેલ ફોટોગ્રાફ્સ સાથે પોલીસ પાસે છે। આ કેમેરાની સામેથી પસાર થશે તો તુરંત જ તે સ્કેન થઈ જશે અને તેનું એલર્ટ ગુજરાત પોલીસને મળી જશે। અમદાવાદ શહેરમાં આવા અલગ અલગ જગ્યાએ 20 પોર્ટેબલ અને 80 જેટલા કનેક્શન ધરાવતા કેમેરા ગોઠવવાનું આયોજન કરાશે, જે નવરાત્રી બાદ દિવાળીમાં ખરીદીના માહોલ વખતે પણ ભરચક બજારની અંદર ગોઠવાશે। અમદાવાદ શહેર પોલીસ દ્વારા પ્રથમ વખત એઆઈ કેમેરાનો ઉપયોગ નવરાત્રી દરમિયાન થવાનો છે। આ વખતે ગરબા દરમિયાન એસજી હાઈવે, મોટા પાર્ટી પ્લોટ, ક્લબ, સિંધુ ભવન રોડ અને તેની આસપાસના ગરબાના આયોજનના સ્થળ પર આ કેમેરા સજ્જ હશે। અમદાવાદ શહેરમાં નવરાત્રીને લઈને ખાસ પ્લાન પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેનાથી ટપોરી કે રોમિયો ગરબામાં નહીં ઘૂસે। એક તરફ એઆઈના કેમેરા તૈયાર હશે તો બીજી તરફ મહિલા પોલીસની શી ટીમ પણ મહિલા ખેલૈયાની જેમ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને અલગ અલગ પાર્ટી પ્લોટ અને આયોજનમાં હાજર હશે, જ્યાં કોઈ પણ ટપોરી કે રોમિયો જેવો વ્યક્તિ દેખાશે તો તેને તાત્કાલિક જ અટકાવીને કાર્યવાહી કરાશે। આ ટેકનોલોજીનો ઉપયોગ પહેલીવારનો નથી, આ પહેલા પણ વર્લ્ડ કપની મેચોમાં થયો હતો। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત પાકિસ્તાન મેચ અને ફાઇનલ મેચ દરમિયાન પણ આ કેમેરા લગાવવામાં આવ્યા હતા અને તેની ફીડ કંટ્રોલ રૂમ દ્વારા મેળવવામાં આવી હતી। એટલું જ નહીં, હવે દિવાળી વખતે અને આગામી દિવસોમાં જ્યારે પણ વીવીઆઈપીનું આગમન થવાનું હશે તે વખતે અમદાવાદના પશ્ચિમ અને પૂર્વ વિસ્તાર એમ બંને જગ્યાએ કેમેરા ગોઠવીને તેને મેનેજ કરવાનો પણ એક પ્રયાસ કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, TV9।